નમસ્કાર, આદરણીય સુમિત સર, હરીશભાઈ, જ્ઞાન લાઈવની આખી ટીમ. ખરેખર એવું લાગે સુમિત સાહેબ કે અમે વહેલા જવું જોઈએ, થોડા મોડા આપણે તો ચાલતે, આ બધું કરવાનું રહી ગયું અને હવે તો સરકારે કટલામાં ના થાય ઘરે જાઓ તો તમારી જે તમારા જીવન પાસે પ્રેરણા લઈને ક્યાંક ને ક્યાંક હજી જતીનભાઈ ટકી રહીએ છે અને કામ કરીએ છીએ. ખરેખર આજની ચર્ચા ખરેખર મળતા આજે એવી સાવરસીભાઈની બહુનું ભાઈની દીકરીનું એન્ગેજમેન્ટ છે, પણ મને એવું લાગ્યું કે આ કદાચ હું ચૂકી જવાને તો મારી સ્કૂલના 2000 બાળકો સાથે ક્યાંક હું અન્યાય કરીશ. એટલે અને હવે મને એવું થાય છે ને આવી તો સારું થયું. ત્યાં તો કદાચ એન્ગેજમેન્ટ તો 2 જણા હશે તો ચાલશે, મારી હાજરી હોય તો બહુ વાંધો નહીં આવે, કારણ કે એક અમારા એન્ગેજમેન્ટમાં આવેલા હતા. બરાબર. પણ ખરેખર આ કાર્યક્રમમાંથી એટલી બધી માહિતી જાણવા મળી છે અને પહેલી વાત તો તમે અમારા સુરત પર વિશ્વાસ મૂક્યો, સુરતને જોડવા માટેનો જે સારો વિચાર ઈશ્વરે આપ્યો તમને, એના માટે અમે બધા ફ્રોમ ઓલ સુરતીઝ આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ. કે આ એક છે કે ઘણું બધું પડ્યું છે પણ ક્યાંય દિશા નથી. દિશા નથી એટલે એ લોકોની દશા પછી બદલાઈ જાય છે. અને આ દિશા આપવા માટે કાઝી સાહેબે બેટિંગ જે શરૂ કરી ત્યાંથી મહેશભાઈ જે પૂર્ણવૃત્તિ કરી ત્યાં સુધીમાં એટલી બધી માહિતીઓ શીખવા મળી, જાણવા મળી અને એમ હવે એમ થાય કે ના આપણા ત્યાં પણ આ શરૂ કરીને કે ભવિષ્યમાં 8-10 વર્ષ પછી કોઈ બાળક, દીકરો કે દીકરી, કારણ કે અમારો ઉધના એરિયા એટલે આમ કહેવાય ને ભૌગોલિક રીતે પણ નકશામાં બધું પછાત કહેવાય, બધા પછાત, પણ આ પાછું મિની ભારત છે. મારું ઉધના એટલે મિની ભારત છે. ના ના બસ તમે એટલી તો અમે હિંમત કરીએ છીએ ઉધના વાળા બી કે ભાઈ અમે રાંદેર વાળા હાથે બી ઉભા રહીએ તો થોડા વાંધો નહીં આવે, ભાઈ તો છે કમર કાજલમાં જ ખીએ છે અમે એવું માનીએ છીએ. અને એવી રીતે અમારા બાળકોને, અમારા વાલીઓને હંમેશા અમે પ્રોત્સાહિત કરતા રહીએ છીએ. અને બસ ઘણી બધી માહિતીઓ જાણવા મળી, સમજવા મળી, શીખવા મળી. અને અત્યારે પણ બાળકોને પૂછીએ ને સાહેબ એમ જ કે ડોક્ટર, એન્જિનિયર, ટીચર બી જનરલી બધાને બનવું નથી, કુછ ન બન ગયે તો ટીચર બન ગયે એવું છે. એટલે એ બધી મેન્ટાલિટી તો છે જ, પણ અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડમાં આ કરવું જરૂરી છે, કરતા બી જરૂરી છે, ડરના મના હે. એટલે આ એક છોકરાઓ પાસે ટેલેન્ટ તો છે, સ્કિલ પણ છે અને તમે જ્યારે અમારી આંગળી પકડશો અને અમારા બાળકોને શીખાડીને એક દિશા તરફ લઈ જશો ત્યારે ચોક્કસપણે અમે પણ સ્વપ્ન જોવા માંડીએ હવેથી, આજથી રાકેશભાઈ, કે અમારા બાળકો પણ આવતા આગામી 10 વર્ષમાં જે અત્યારે અમારી ઉધના જ વિસ્તારની દીકરી છે અંજલિ ઠાકોર, એવી રીતે ઘણા બધા બાળકો સુરતમાંથી પણ આઈએસ, આઈપીએસ કે ઘણી બધી પરીક્ષાઓમાં, હાલ તો અત્યારે પણ છોકરાઓ સારા ભણી ગયા છે, ઘણા બધા સારા ફિલ્ડમાં કામ કરે છે, સરકારીમાં, અર્ધ સરકારીમાં, બિઝનેસમાં, દેશમાં, વિદેશમાં. અને જ્યારે લોકો આવે છે સ્કૂલે મળવા ત્યારે ખરેખર વી ફીલ સો પ્રાઉડ ફોર ધેમ કે અમારા બાળકો ક્યાંક પહોંચી ગયા છે. પણ આ એક નવી દિશા, નવો પ્રવાહ અને બદલાતા પ્રવાહને સ્વીકારવો એ જ આપણી પણ શું કહેવાય હોશિયારી છે કે હિતકારી બાળકો માટે એ જ છે. નહીં તો આપણે આ જોતા ચૂકી જઈશું તો બાળકો આપણા પાછળ રહી જશે અને બીજા પણ ઘણા બધા નુકસાન આપણને થઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે. એટલે ખરેખર રાકેશભાઈનો જ્ઞાન લાઈફ અને અર્લી બર્ડ એ આઈએસ સંસ્થાનો પણ હૃદયથી હું આભાર માનું છું કે અમને આ એક તક આપી રજૂ થવા માટેની ને કંઈક માહિતી મેળવવાની. થેન્ક યુ વેરી મચ.